નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો રોજ સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ કાકલ સાથે. અમરેલી જિલ્લાના કરિયાણા ગામે મહિલા પર કરવામાં આવ્યો હુમલો. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કરિયાણા ગામે રહેતા કૈલાસબેન જતાપરા ઉપર ધોકા લાકડી વડે 4 શખ્સો દ્વારા જાનલેવા હુમલો. માથાના ભાગે ધોકાના ઘા મારતા મહિલાને માથા પર ઈજા થવાના કારણે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા. બાબરા પોલીસના જણાવ્યા મુજબ ફરિયાદીની દીકરીએ મૈત્રી કરાર કરી સામેવાળા સાથે રહેતી હોય તેનો ખાર રાખી ફરિયાદ કરેલી હોય. બાબરા પોલીસના જણાવ્યા પ્રમાણે બંને પક્ષોએ સામે ફરિયાદ કરેલી હોય. જ્યારે ફરિયાદી કૈલાસબેનના કહેવા પ્રમાણે સામેવાળાએ દારૂનો ધંધો કરતા હોય, હરિયાણામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતા હોય, કેટલા યુવાનો દારૂના રવાડે ચડી ગયા હોય, મહિલાઓનો સંસાર આ દારૂના હિસાબે ખરાબ થઈ રહ્યો છે. તેમજ કરિયાણાની ઘણી મહિલાઓએ મીડિયા સામે જણાવેલું છે કે કરિયાણામાં દારૂ બંધ થવો જોઈએ. સાંસદ ખુદ દારૂ બંધ કરાવવા મીડિયા સામે જણાવે છે, ત્યારે બાબરા પોલીસ કેમ દારૂ વેચવા દે છે તે મોટો સવાલ. કૈલાસબેનના કહેવા મુજબ અમો ગામમાં દારૂનું વેચાણ બંધ કરાવવા માંગીએ છીએ અને પોલીસ અંગત સંબંધને વચ્ચે લાવીને અમારી ફરિયાદને બીજે પાટે ચડાવી રહ્યા છે. દારૂ વેચવાવાળાને પોલીસ સાથે સાઠગાંઠ હોય એવું ખુલ્લું દેખાઈ રહ્યું છે. આખું ગામ જાણે છે અમે દારૂ વેચવાવાળા સામે ફરિયાદ કરી એનું મન દુઃખ રાખી મારા પર જાન લેવા હુમલો કર્યો. હુંકલી હતી અને તે 4 લોકો હતા, છતાં પણ પોલીસે મારી ફરિયાદ ન લીધી. મને માથાના ભાગે માર્યો. ફરિયાદને ગંભીરતાથી લેતા નથી અને સામેવાળાની ફરિયાદ લેવામાં આવેલી હોય. આ બધું જોતા કરિયાણામાં દારૂનો ધંધો ખુલ્લેઆમ ચાલી રહ્યો હોય તે હકીકત છે. ગામના લોકો પણ દારૂના વેચાણથી ખૂબ જ પરેશાન છે. હવે સવાલ એ છે કે કરિયાણા ગામમાં આ દારૂનો ધંધો કોણ બંધ કરાવશે? મારું નામ છે કૈલાસબેન, ગામ છે કરિયાણા. એટલે હું ગઈ હતી ગામમાં ને, એટલે મારા કરિયાણા પાદર છે, એટલે એ છોકરા મને હારે થઈ ગયા. એટલે મને એવું કીધું કે તું અમારા દારૂના વિડીયો મને ઉતારશો એમ. એટલે મેં એવું કીધું કે તમે વેચો છો એટલે હું ઉતારું છું. એને મને સીધી ચાલી લીધી. એક બાઈ હતી ને એક છોકરાનું નામ રવિ છે અને છોકરીનું નામ ધ્રુવી છે. એને મને ચાલી લીધી. અને પછી આકાશ રહ્યો ને, આકાશે વાંહીથી આવીને મને ધોકો માથામાં મારી લીધો. અને બીજો સંજય છે એ બધા મને ચાલી રાખી, કોઈ ટીકાન પાટાને એવું બધું મને માર્યું. અને 2 પાસે પાયા પૂરી ને એમની પાસે લાકડી હતી. પછી હું પડી ગઈ એટલે એ ભાગી ગયા. પછી મને માથા મારી લીધું ને એટલે મને અહીંયા વાગ્યું છે. એમ તો વાગ્યું છે, આ બધું મને આ દુખે છે. આ બધું અત્યારે મને આ કાંઈ સંભળાતું નથી. આ કાને મને આ બધું દુખે છે, આ બધું ફાટે છે, આ બધું. એટલે પછી મને કંઈ પડી ગઈ એટલે મને કાંઈ ખબર ન રહે. એટલે પડી ગઈ ને એટલે એ બધા પછી ભાગી ગયા મૂકીને મને. એવી રીતે બધો બનાવ બન્યો હશે. બીજી કઈ જગ્યાએ ઈજા કરાવી? પાછી આ શરીર છે બધી એમ ટીકાન પાટા ને એવું બધું મને મારેલું છે. એવું બધું શરીર છે બધી. અને વાળ ચાલી લીધા મારા, બાકી રાખીને ટીકાન પાટાને મને મારવા જ મળ્યા. ને એક આવીને મને માથામાં મારી લીધો બળ્યો. 2 પાસે પાયા પૂરતો ને એકની પાસે લાકડી હતી. 4 જણા હતા. હા, એકની નામ સંજય છે, એકની નામ રવિ છે અને એક આકાશ છે. અને આ છોકરી હતી એનું નામ ધ્રુવી બાઈ હતી. તો ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.